આજે આપણે બનાવીશું રાજગરા અને કેળાના માલપુઆ। તો સૌ પ્રથમ આપણે લઈ લઈશું રાજગરો, જે 1 વાટકી છે। 150 ગ્રામ જેટલું દૂધ છે ફ્રેશ। પછી આપણે વરિયાળી લઈ લઈશું, ઇલાયચી લઈ લઈશું, 1 કેળું લઈ લઈશું, ખાંડ તમારે સ્વાદ મુજબ લઈ શકો, જેટલું ગળ્યું ખાતા હોય એટલું, અને ઘી। આટલી સામગ્રીથી બનશે એકદમ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ માલપુઆ। ઉપવાસમાં બી ખાઈ શકો। આપણે મિક્સર જારમાં આપણે કેળું સમારી લઈશું। આપણે એને મિક્સર જારમાં કમ્પ્લીટ સુધારી દઈશું 1 કેળાની। પછી આપણે દૂધ એડ કરીશું મિક્સરમાં। આપણે ખાંડ એડ કરીશું, તમારે જેટલું ગળ્યું જોતું હોય એટલી ખાંડ એડ કરજો। હવે આપણે વરિયાળી એડ કરીશું। હવે આપણે ઇલાયચી પાવડર એડ કરીશું, જે આપણે આખી રાખી છે, તો મિક્સરમાં થઈ જશે ગ્રાઇન્ડ। આપણે રાજગરાનો લોટ એડ કરીશું। હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું। મિક્સર ચલાવી લઈશું। આપણે મિક્સર બંધ કરી દઈશું। હવે આપણે ખોલીને જોઈશું ઢાંકણ, તો તમે દેખી શકો આવું પેસ્ટ તૈયાર થયું છે। પતલું ના કરતા, બહુ ગાઢું ના કરતા, એકદમ સ્મૂથ પેસ્ટ રાખજો, તેથી પુલ્લા સારા બને માલપુઆ। આપણે બેટર એકદમ માલપુઆનું રેડી છે, તો આપણે આ માલપુઆના બેટરને આપણે 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું। 10 મિનિટ પછી આપણે માલપુઆ ઉતારીશું, ત્યાં સુધી ઢાંકીને મૂકી દઈશું। મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે હવે એનું ઢાંકણ ખોલી દઈશું। તો દેખો લમ્સ આવી ગયા છે, તો આપણે થોડું હલાવીને ચેક કરી લઈશું કે બેટર કેવું છે। આપણે સૌપ્રથમ બેટર એડ કરીશું। ગેસ પર થવા દઈશું ઢાંકીને, પણ ખોલી દઈશું અને હવે આપણે પલટાવી દઈશું। 2 ઉખેણાની મદદથી તમે પલટાવશો તો ફટ દઈને પલટાઈ જશે। 1 ઉખેણાથી તમને ફાટવાની સંભાવના રહેશે। આપણે પલટી લીધો છે, તો હવે બીજી બાજુ ચડવા દઈશું ઢાંકીને। ઢાંકણું હવે ખોલીશું। હવે આપણે પુલ્લો ફરે એટલે આપણા પુલ્લા રેડી છે। કેળાના અને રાજગરાના માલપુઆ તમને પસંદ આવ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં। ખાઈ શકાય તેવા માલપુઆ, ખાસ ટ્રીપ કે તમે આ પુલ્લાને નોનસ્ટિક પેનમાં જ બનાવજો અને ઘીથી બનાવજો। ઘી તમે સ્કીપ કરવું હોય તો તેલથી બી બનાવી શકો છો। બેટર થોડું જાડું રાખજો, પતલું ના કરતા। પુલ્લા તમને પલટવામાં થોડી તકલીફ પડશે, પણ એકદમ ટેસ્ટી અને એકદમ લજીજ પુલ્લા લાગશે। એકદમ માલપુઆ એકદમ ગળ્યા અને ટેસ્ટી, અને વરિયાળીનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે।